ગુજરાતી ફિલ્મોનો જમાનો જે આવેલો છે ને એ તમને મને હંધાઈને ખબર છે. તો કાલે એક મસ્ત મજાની ફિલ્મ ચણિયા ટોળી, ચણિયા ટોળી, આ ચણિયા ટોળી જોઈને આવ્યો. હવે પિક્ચરનું નામ જોઈને તમને ખબર પડી ગઈ છે ચણિયાવાળી કંઈક વાત છે. તો ચણિયાવાળી કઈ વાત નથી, ચણિયા ચોળી પહેરીને જે બધી બાયું જઈને બેંક લૂંટી આવે છે ને એની આખી વાત છે. ગુજરાતી મની હેસ્ટ જેવું મને ટ્રેલર જોઈને જ લાગતું હતું. પણ યશભાઈનું આમાં કેરેક્ટર ઓલા માસ્ટરનું જે હતું ને એમાં પ્રોફેસરનું એવું આમાં છે કે આ બાયુને તૈયાર કરે છે. તો મેઇન વાત એ છે ગામડામાં જે એક બધી બાયુનું એક ગ્રુપ બનાવીને જે બેંક લૂંટવાની આખી સ્ટોરી છે ને એ સરસ મજાની બતાવી છે. ફિલ્મ વન ટાઈમ વોચ છે પણ તમે જાઓ એટલે તમને મજા આવશે એમ, પહેલેથી છેલ્લે સુધી જકડી રાખશે. બધાએ પોતપોતાનું કેરેક્ટર બરાબર નિભાવ્યું છે. ડિરેક્શન વાઇઝ થોડીક ફિલ્મ મને આમ પ્લસ માઇનસ લાગી, પણ તમે સ્ટોરી વાઇઝ જોશો તો તમને એમ થાય કે ગુજરાતીમાં તેવા આવા બધા કોન્સેપ્ટ આવવા માંડ્યા. તો હા વાલીડા, તમે જાઓ થિયેટરમાં ભોગી જાઓ. યશે સરસ મજાનો રોલ કર્યો છે. પછી બધી જે લેડીઝના રોલ છે એ બધા બહુ સારા છે. નાના નાના અમુક કેમિયો હતા એ મને તો ગઈમાં. ગામડાની અંદર જે એકતાની ને એ બધી વાત છે ને, તમે આખી એક મેસેજ જે આપે છે ને ફિલ્મ, એ જોઈને તમને એમ થાય કે ના ખરેખર મજા આવી. તો મેઇન વાત એ છે કે એકવાર તો આ પિક્ચર તમારે ને મારે બધાએ જોવી જોઈએ. આપણે જો મની હેસ્ટમાં જો કાયમ ચોટી રહેતા હોય ને તો આ પિક્ચર એ જોવી તો જોઈએ જ. તો જલ્દીથી પોગી જાવ તમારા નજીકના થિયેટરમાં ચણિયા ટોળી, નહીતર હું નાખીશ તમારા ફોન ફોડી.